હેલો ગાઈઝ, આજે આપણે બધાની ફેવરિટ એવી પાણીપુરી બનાવીએ છીએ. તો આપણે એના માટે ચટપટું ને ટેસ્ટી પાણી બનાવીએ. સૌ પ્રથમ આપણે એક મિક્સર જાર લેવાનું છે. એમાં આ બધી સામગ્રી નાખી દેવાની છે. જેમાં સૌ પ્રથમ આપણે ધાણા લેવાના છે, ત્યારબાદ ફુદીનો નાખવાનો છે અને આદું ને મરચાં નાખી દેવાના છે. મિક્સર જારમાં આપણે થોડું સંચાર નાખવાનું છે, 1 ચમચી જીરું નાખી દેવાનું છે અને થોડું મીઠું નાખી દેવાનું છે. પીસ્યા બાદ આપણે એને ચાળણીથી ચાળી લેવાનું છે. ત્યારબાદ આપણે આને ડ્રાય કૂચા છે એને રવા દેવાના છે. આપણે આગળ એને થોડા યુઝ કરીશું. ત્યારબાદ આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે. ત્યારબાદ આપણે લીંબુના સ્લાઇસ નાખી દેવાના છે અને આઈસ ક્યુબ નાખી દેવાના છે. પાણી નાખીને આપણે ડાયલ્યુટ કરી લેવાનું છે. આપણે પાણીપુરીનો મસાલો 1 ચમચી નાખી દેવાનો છે. ઉપરથી થોડા દાણા નાખી દેવાના છે. તો આપણું પાણી તૈયાર છે. હવે એને આપણે ઠંડુ કરવા મૂકી દેવાનું છે. તો હવે આપણે બનાવીએ મીઠી ચટણી. જેના માટે અહીં મેં ગોળ, આંબલી અને થોડી કારેલાના ટુકડાને પલાળી દીધા હતા. હવે આપણે એને થોડું ગરમ કરી લઈએ. હવે મીઠી ચટણીમાં આપણે આમાં જીરું પાવડર, સંચાર પાવડર, લાલ મરચું પાવડર અને નોર્મલ સોલ્ટ થોડું નાખી દેવાનું છે. બે થી 4 મિનિટ આપણે એને થવા દેવાની છે. ઉકળ્યા બાદ થોડી ઠંડી પાડીને આપણે એને મિક્સર જારમાં પીસી લઈશું. મીઠી ચટણીમાં પણ આપણે આઈસ ક્યુબ નાખીને એને સાઈડ પર ઠંડુ કરવા મૂકી દેવાનું છે. અને હવે આપણે માવો બનાવીએ પાણીપુરી માટે. આપણે આલુને મેશ કરી દેવાના છે. મેશ કરેલા પોટેટોમાં હવે આપણે 1 વાટકી ચણા, જીરું પાવડર, મીઠું, થોડું મરચું, થોડી ડુંગળી નાખવાની છે અને 1 ચમચી આપણે જે ચટણી રાખી હતી ને એમાંથી નાખી દેવાની છે. તમને તીખું વધારે ભાવતું હોય તો તમે વધારે પણ નાખી શકો છો. થોડા ટામેટાં અને ધાણા નાખી દેવાના છે. તો આપણો માવો રેડી છે. આપણે એને એકવાર ટેસ્ટ કરી લેવાનો કે મીઠું મરચું બધું બરાબર છે. તો આપણું બધું રેડી છે. હવે આપણે પાણીપુરીની પ્લેટિંગ કરી લઈએ. તો આ પાણીપુરીની રેસીપી તમને કેવી લાગી જરૂરથી બતાવજો. તો પાણીપુરીને તમે શું કહો છો? ગોલગપ્પા કે પૂચકા કહો છો? તે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો એક પાણીપુરી તો ટ્રાય કરી લઈએ. પાણીપુરી ખૂબ જ ટેસ્ટી ને યમ્મી બની છે. તો આ રેસીપી તમે પણ એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.